નમસ્કાર। તો મિત્રો ખાસ કરીને આજે વહેલી સવારે ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, તેમાં જોરદાર વરસાદ બાદ અત્યારે સિસ્ટમ છે તે ખાસ કરીને મોરબી અને તેને લાગુ જે કચ્છના વિસ્તારો ઉપર આવતા તેનો જે ભાગ છે તે મુખ્ય વરસાદ મુખ્યત્વે જે સિસ્ટમ હોય છે તેની દક્ષિણ પશ્ચિમમાં જોવા મળતો હોય છે। ત્યારે અત્યારે જૂનાગઢ જિલ્લો છે, રાજકોટ, પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લાના ભાગોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે અને અત્યાર સુધી જે વાવણીલાયક વરસાદમાં બાકી રહેલો માણાવદરનો જે વિસ્તાર છે તેમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। જોરદાર વરસાદને કારણે ત્યાં નદીઓમાં પણ પૂર અનેક વિસ્તારમાં કાઢી નાખે છે તે પ્રકારનો જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે રાત્રિ દરમિયાન કયા કયા વિસ્તારમાં વરસાદનું જોર જોવા મળી શકે છે તે વિશેની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને સિસ્ટમ હજી જો થોડી નીચે આવશે તો આ સંજોગોમાં જે સિસ્ટમનો મુખ્ય વરસાદ દક્ષિણ પશ્ચિમ દિશામાં જોવા મળતો હોય છે તો તેનો ટ્રફના હિસાબે રાત્રિ દરમિયાન ખાસ કરીને અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે। મુખ્યત્વે રાત્રિ દરમિયાન જામનગર જિલ્લો છે, દ્વારકા, રાજકોટ જિલ્લાના ભાગો છે, અમુક વિસ્તારો છે, પોરબંદર જિલ્લો છે, જૂનાગઢ જિલ્લો છે અને ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે। આ ભાગોમાં રાત્રિ દરમિયાન જોરદાર વરસાદ જોવા મળી શકે છે જો સિસ્ટમ વધુ નીચે આવે તો। જ્યારે બાકીના ભાગો છે કચ્છના તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે, સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ રાત્રિ દરમિયાન હળવો મધ્યમ વરસાદ અનેક ક્ષેત્રોમાં જોવા મળી શકે છે અને સિસ્ટમ આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। આ વરસાદની ગતિવિધિ છે તે હજી આવનારી 24 કલાકની અંદર થોડી વધુ રહેશે, પરંતુ ત્યારબાદ ક્રમશઃ ઘટાડો થશે અને 2 દિવસ જેટલો ઘટાડો રહ્યા બાદ ફરીથી વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે। જે બાબતની અપડેટ આપણે આવતીકાલ સવારના વિડીયો આવશે તેમાં આપીશું, પરંતુ રાત્રિ દરમિયાન મુખ્યત્વે આ 4 જિલ્લાઓ છે તેમાં વધુ જોખમ દેખાઈ રહ્યું છે, જેમાં ખાસ કરીને દરિયાકાંઠાનો ભાગ છે, દ્વારકા, જામનગર જિલ્લો છે, રાજકોટ જિલ્લાના ભાગો છે, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં મુખ્ય અસર રહે, ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં પણ અનેક ક્ષેત્રોમાં સારો વરસાદ જોવા મળી શકે છે। તો રાત્રિ દરમિયાન આ વિસ્તારો છે તે થોડા સાવચેત રહે। આ ભાગોમાં જે કાંઠા વિસ્તારો છે તેમાં જોરદાર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે।